જય માતાજી દોસ્તો, આજે સન્ડે અને ફરમાઈશ છે મારા સનની બ્રેડ વડાની, એના પપ્પાની છે બટાકા વડાની. તો સન્ડેમાં અમારે કાઠિયાવાડી ગુજરાતીને એવું કંઈ હોતું નથી કે લંચમાં કે બ્રેકફાસ્ટમાં કે ડિનરમાં બનાવવાના. અમને જ્યારે મન થાય ત્યારે બટાકા વડા બને અમારા ઘરે. અને ભજીયા તો અમારું નેશનલ ખાણું, એ તો ગમે ત્યારે બની જાય. 2 છાંટા થાય ને તોય ભજીયા તો બનતા જ હોય, એવું બટાકા વડાનું છે. તો રવિવારે તો સરસ મજાની રેડી થઈ અને ફ્રેશ થઈ ફ્રી થઈને મેં બટાકા બાફા મૂકી દીધા હતા. બટાકા બફાઈ ગયા એટલે એની છાલ ઉતારીને પછી એનો આપણે વઘાર કરવાનો છે. તો લીલું લસણ ઝીણું ઝીણું મેં સમારી લીધું છે, સાથે આદુ મરચીની પેસ્ટ પણ કરી લીધી છે. અને હવે આપણે એનો વઘાર કરવાનો છે. તો મેં એક તવાની અંદર 2 પાવડા ભરીને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તમે વઘાર કરો છો કે નથી કરતા એ લખજો કમેન્ટમાં. ઘણા લોકો બટાકાવડાનો વઘાર નથી કરતા હોતા, પણ અમે બટાકાવડા બનાવીએ ત્યારે લીલા લસણ અને આદુ મરચીની પેસ્ટ નાખીને વઘારીને જ કરીએ છીએ, તો વધારે ટેસ્ટી બને. તેલ ગરમ થઈ ગયા પછી 1 ચપટી હિંગ નાખી છે અને પછી અંદર નાખી દીધું છે મેં આદુની પેસ્ટ અને મરચાંની પેસ્ટ. મેં માર્કેટમાંથી જે ઝીણી મરચી આવે એ નથી નાખી, ગામડેથી આવ્યા તો એ મરચાં મેં નાખ્યા છે, તો ચડિયાતા મરચાં નાખવા. બીજું કે 2 થી 3 મિનિટ એને ફૂલ ફ્લેમ ઉપર આપણે હલાવતું રહેવાનું છે. આદુ મરચીની પેસ્ટ પાકી જાય પછી એની અંદર આપણે જે ઝીણું લીલું લસણ સમાર્યું છે એ એડ કરી દેવાનું છે. લીલું લસણ ચડિયાતું નાખવું બટાકાવડાની અંદર સરસ લાગે છે. તમે પકોડા કરો, બટાકાવડા કરો, બ્રેડ વડા કરો, બધું એક જ મસાલામાંથી બનતું હોય છે, પણ મસાલો વઘારીને જ બનાવો એટલે વધારે ટેસ્ટી થશે. તો આવી રીતે બધું લીલું લસણ મેં અંદર નાખી દીધું છે અને 2 થી 3 મિનિટ ફૂલ ફ્લેમ ઉપર એને હલાવી લીધું છે. હવે આપણે આમાં કરવાના છે મસાલા. તો મસાલાની અંદર તમારે એમાં મીઠું નાખી દેવાનું છે. બટાકા બાફતી વખતે મીઠું નાખ્યું હોય તો મીઠું સ્વાદ અનુસાર માપે માપે નાખવું. પછી એની અંદર મેં નાખ્યું છે ધાણા જીરું પાવડર, સાથે સાથે નાખ્યો છે ગરમ મસાલો. અને જો તમે ખાંડ ખાતા હોય તો ખાંડ નાખી શકો, પણ બટાકા અત્યારે સુગરવાળા જ આવતા હોય છે ગળ્યા, એટલે ખાંડની જરૂર હોતી નથી. તો મેં અંદર નાખી છે ચપટી હળદર અને ધાણા જીરું પાવડર, ગરમ મસાલો. આ બધા મસાલા નાખી અને ફૂલ ફ્લેમ ઉપર બધા મસાલાને મેં આવી રીતે મિક્સ કરી દીધા છે અને હલાવી લીધું છે. તમે જોઈ શકો છો કે લસણ પણ ગળી જવા આવ્યું છે. તો મસાલા પાકી જાય અને લસણ ગળી જાય ત્યાં સુધી આવી રીતે 2 થી 5 મિનિટ સુધી આને ફૂલ ફ્લેમ ઉપર હલાવતા રહેવાનું છે. હવે આની અંદર આપણે બટાકા જે ફોલી લીધા હતા એ અંદર એડ કરીને મેશ કરી લેવાના છે. તમે ઘરે બટાકાવડા બનાવો છો તો કેવી રીતે બનાવો છો એ લખજો કમેન્ટમાં. દરેક લોકો અલગ અલગ સ્ટાઇલથી બનાવતા હોય છે. અમે ગામડે હતા ત્યારે ક્યારે મસાલો વઘારીને ન બનાવતા. મારા દાદી એમાં લીંબુ, ખાંડ, મીઠું અને મરચીને એવું બધું નાખીને કાચો મસાલો બનાવડાવતા. અહીંયા આવ્યા પછી હું અહીંયા આવી રીતે બનાવું છું. અને આ જ મસાલાની અંદર જો લીલા વટાણા એડ કરી દો અને સૂકા ધાણા અને વરિયાળીને એવું બધું એડ કરી દો એટલે સમોસાનો મસાલો પણ બની જાય. તો એક જ મસાલામાં કેટલી બધી આઈટમો બનતી હોય છે. અને કાંદા, લસણ અને ટમેટા આ બધું લીલું ક્રશ કરી અને વઘાર કરી નાખો તો ઢોસાનો મસાલો પણ બની જતો હોય છે ને. પણ ઇઝી, એક જ મસાલામાંથી કેટલી